હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ યમી અને આ જ સિઝનમાં બનાવવામાં આવતો અને આખું વરસ ચાલે એવો છુંદો, જે આપણે ગુજરાતી ઘરોમાં બધા જના ઘરમાં અત્યારે બનતો જ હશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. બધાની થોડી થોડી રેસીપી અલગ હોય છે. તો જો સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે. આપણે અહીંયા 1 કિલો કેરીનો છુંદો બનાવવાનો છે. તો 1 કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે. હવે એને આપણે ડીટીયાનો ઉપરથી ભાગ કાઢી લઈશું અને કેરી છે ને એની આપણે છાલ ઉતારી લેવાની છે. અમુક ઘરોમાં અલગ ટેસ્ટથી બનતો હોય છે, અમુક તીખો બનાવે છે, અમુક ગળ્યો રાખે છે મુરબ્બાની જેમ. તો આપણે આજે તીખો છુંદો એટલે કે તીખો અને ખાટો મીઠો છુંદો બનાવવાના છીએ. તો અહીંયા જો આપણે કેરી છે એ સરસ રીતે આપણે છોલાઈ ગઈ છે. હવે એને આપણે છીણી લેવાની છે. તો છીણીમાં અહીંયા જો આ રીતના છીણી આવે છે, એકદમ ઝીણી ઝીણી, અથવા થોડી મોટી છીણી આવે છે, તમે એનાથી છીણી શકો છો. મેં અહીંયા આ રીતના મોટી છીણી આવે છે ને એનાથી છીણી છે, કારણ કે અમારા ઘરમાં બાળકોને અને અમને બધાને લઈને કે આ રીતના મોટું છીણ હોય ને તો વધારે થોડું. તો અહીંયા છુંદામાં થોડો ક્રંચ આવે એના માટે મેં આ રીતના છીણ રાખ્યું છે. તમે એકદમ જે ઝીણું છીણ આવે છે એ પણ રાખી શકો છો. તો આપણું કેરી છે એ છીણાઈ અને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં એક તપેલું લીધું છે. આ રીતના મેં સ્ટીલની તપેલી લઈ લીધી છે અને એની અંદર જે 1 કિલો ખમણેલી કેરી છે એને આપણે એડ કરી લઈશું. અને 1 કિલો કેરીની સાથે મેં અહીંયા 1 કિલો ખાંડ એડ કરી છે. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોટી નહીં, એકદમ આ રીતના ઝીણી ખાંડ આવે ને, એટલે કે જે આપણે મોરસ કહીએ છીએ, બસ તો એ પ્રમાણે એકદમ ઝીણી ખાંડ લઈ લેવાની છે. એમાં મેં મીઠું એડ કરી દીધું છે. જે આપણે કેરી લીધી છે તો એની સામે મેં જે રીતના તમે ખાતા હોય એ પ્રમાણે મેં અહીંયા 1.5 થી 1.25 ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે. હવે આ બધું જ છે અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ ઝીણી ખાંડ લેવાનું કારણ એ છે કે જલ્દી આમાં ખાંડ છે ને એ ઓગળી જાય. મોટી ખાંડમાં શું થશે કે ઓગળતા ખૂબ વાર લાગે છે. તો બસ આ બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. તો જો 1 રાત માટે રાખીશું ને ત્યાં જ આપણી ખાંડ છે સરસ ઓગળી જશે. તો અહીંયા ખાંડ છે એ પણ ઓગળવા લાગી છે. તો બસ આને આપણે ઢાંકી દેવાનું છે અને 1 રાત માટે આપણે એને ઘરમાં જ રાખી દઈશું. તો અહીંયા 1 રાત માટે એને મેં ઘરમાં રાખી દીધું હતું. બીજા દિવસે સવારે જો તમે જોઈ શકો છો કે એક પણ ખાંડનો દાણો નહીં બચ્યો હોય, કારણ કે એકદમ જે ઝીણી ખાંડ હતી ને એના લીધે અને કેરીનું પાણી થયું એટલે આ બધું છે સારી રીતે મિક્સ થઈ ગયું અને ખાંડ પણ ઓગળી ગઈ. તો હવે આ રીતના એક આપણે કપડું લઈ લેવાનું છે, કોટનનું કે, અને એને આપણે બાંધી તડકે મૂકી દેવાનો છે. અને હા, સાંજ થાય એટલે આપણે એને ઘરમાં મૂકી દેવાનું છે અને બીજા દિવસે ફરીથી આપણે એને તડકે મૂકી આવીશું. અને હા, જ્યારે પણ આપણે તડકે મૂકવા જઈએ ને ત્યારે એને હલાવીને પછી મૂકવાનો છે. તો બસ આ જ રીતે 4 થી 5 દિવસ સુધી એને આપણે તડકે મૂકવાનો છે. કેવો તડકો છે એ ઉપર આપણો છુંદો બની અને રેડી થઈ જશે. તો અહીંયા જો 5 દિવસ પછી જ આપણો છુંદો રેડી થઈ ગયો છે. તો હવે એને આપણે મસાલા કરી લઈએ. તો એમાં મેં 2 ચમચી કાશ્મીરી મરચું, 15 નંગ જેટલા મરિયા અને 15 નંગ લવિંગ અને તજની થોડી લાકડી એડ કરી લીધી છે. હવે અહીંયા તમારે જો વધારે તીખું જોઈતું હોય છુંદો, તો તમે આ જે બધા ખડા મસાલા એડ કર્યા છે ને એ બધા તમે મિક્સરમાં પીસી અને પછી એડ કરી શકો છો. પણ અમારે આપણે ઘરમાં શું થાય છે કે બાળકોને પણ ખાવું હોય ને તો આ બધું અલગ કરી શકે છે, એટલા માટે મેં એને આખા જ મસાલા નાખી દીધા છે. તો બસ આ બધું છે એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે ફરીથી એને કપડાથી બાંધી અને 1 દિવસ માટે એને ફરીથી તડકે રાખી દેવાનું છે, જેથી આપણા મસાલા છે એ સારી રીતે ચાસણી અને છુંદા સાથે મિક્સ થઈ જાય. તો બીજા જ દિવસે અહીંયા જો તમે ખોલીને જોઈ શકો છો કે કેટલો સરસ આપણો છુંદો છે એ બની રેડી થઈ ગયો છે. જેને વધારે ચાસણીવાળો ભાવતો હોય ને, એટલે કે વધારે સેટ ઢીલો જોઈતો હોય, તો તમે એ રીતના 1 દિવસ એને ઓછો તડકે રાખો. એટલે 5 દિવસ રાખતા હોય તો 4 દિવસ રાખો. બસ તો આ જ રીતે આપણો છુંદો છે બની રેડી થઈ ગયો છે. તો જો અમારા ઘરમાં આ જ રીતના છુંદો ખવાય છે એટલે મેં આ રીતના બનાવ્યો છે. તમારે વધારે ચાસણીવાળો કરવો હોય તો તમે વધારે ખાંડ અથવા એને થોડા દિવસ માટે જ તડકે રાખી શકો છો. હવે આપણે છુંદો છે અને આ રીતના કાચની બરણી છે એમાં ભરી લેવાનો છે. કાચની બરણીને મેં ધોઈ અને કોરી કરી પછી તડકામાં થોડી વાર માટે સૂકવી દીધી છે. તો આપણે છુંદો એમાં ભરી લેવાનો છે. તો બસ આપણો છુંદો છે રેડી છે. અને ભર્યા બાદ જો આ રીતના આપણે મિક્સ કરીએ ને તો કેવું સરસ આપણી ચાસણી ઉપર આવે છે. તો રેડી છે આપણા ગુજરાતી ઘરોની શાન, કારણ કે ગુજરાતી ઘરોમાં અત્યારે ઉનાળાની સિઝનમાં આ અથાણા અને છુંદા જ બને છે. તો જો પરફેક્ટ આ છુંદો બનીને રેડી છે. તમને કેવી લાગી મારી આજની આ છુંદો બનાવવાની રીત? વિડીયો ગમે હોય, રેસીપી ગમી હોય ને તો લાઈક જરૂરથી કરજો.